સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન વચનામૃત 40ની પ્રથમ લીટી કે વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રપણું એ તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે તે અંગે છે. મહામહા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ અધ્યાત્મસારમાં કહે છે કે બાળબુદ્ધિ જીવ ઉપરનો વેશ જુએ, મધ્યમ બુદ્ધિ પ્રવર્તનમાં કેટલા છે તે જુએ અને વિચક્ષણ બુદ્ધિ એટલે કે વિશાળ બુદ્ધિ જીવ એ વિચારે કે જ્ઞાનીની પ્રત્યેક ચેષ્ટા જનહિતકારી છે. જ્ઞાની તો બોધરૂપ જ છે. વિશાળ બુદ્ધિવાળાને સાર અસારનો વિવેક હોય છે. હેય ગેય ઉપાદેયનો વિવેક હોય છે. શૂન્ય સબકી કરીએ મનકી. આવા જીવો નિમિત્તવાસી ન હોય. આવું તો કોઈકને જ સૂજે, નહીં તો જીવ વાણીના ક્ષેવપશ્યમાં ફસાઈ પડે, ગિરદી જોઈને ફસાઈ પડે, બાહ્ય ભપકો જોઈને ફસાઈ પડે, બીજાના અભિપ્રાયમાં લપેટાઈ જાય. જ્યાં જ્યાં જે યોગ્ય છે એ તો આત્માર્થનું લક્ષણ છે. બોલે એના બોર વેચાય અને ન બોલ્યામાં નવગુણ. શું માનવું? સાહસ ખેડવું નહીં અને સાહસ વિના સિદ્ધિ નથી. શું માનવું? એ વિશાળ બુદ્ધિવાળો નક્કી કરી શકે. શાસ્ત્ર અભ્યાસનું પણ એમ જ સમજવાનું છે, નહીં તો શાસ્ત્ર શસ્ત્રરૂપ થઈ પડે. ગમ પીડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે. વિશાળ બુદ્ધિવાળો વચન મૂલવે અને નિર્ધાર લે, નહીં તો કહ્યું કાંઈ ને સમજ્યા કશું, આંખનું કાજળ ગાલે ઘેસ્યું એવું થાય. પૂજ્ય પ્રભુશ્રીજી પોતે સર્વસંગ પરિત્યાગી સાધુ હતા. તેઓએ પરમ પૌદેવને આવી ત્રીજા પ્રકારની બુદ્ધિથી એટલે કે વિશાળ બુદ્ધિથી ઓળખ્યા. જે બુદ્ધિ જીવની પાત્રતા અને પૂર્વના સંસ્કારની સંધિ સૂચવે છે. ધારસીભાઈને શાસ્ત્ર સૂત્રોનો ગહન અભ્યાસ. બુદ્ધિ ઘણી પણ વિશાળ બુદ્ધિ જેવી દ્રષ્ટિ પ્રભુશ્રીજીની એ તીક્ષ્ણ ઉપયોગવાળી કે તેઓ પ્રથમ મિલનમાં જ ગોપાલદેવને ઓળખી ગયા. ધારસીભાઈને ઘણો સમય ગયો. આ વિશાળ બુદ્ધિ જે પ્રભુશ્રીજીએ વાપરી તે બુદ્ધિ કામની. બાકી તેઓ જ કહેતા કે તારી બુદ્ધિ હજામડી, તાણ ચોકડીને બેલ મીંડું. અવધાન અને કાવ્યરત્ના વખતે તદ્દન નાની વયમાં પરમ પૌદેવે આ ખીર નીરના વિવેકને વિશે કડીઓ રચી કે વિશાળ બુદ્ધિથી શું થાય અને વિશાળ બુદ્ધિ ન હોય તો અધ્યાત્મમાં શું થાય. કેસર હળદર એક જ્યાં એક ભલો ભરવાડ, પૂછ્યા વણજ્યા પેકજો ધોળે દાડે ધાડ. અને ખરો વૈદ્ય ખૂણે પડે, નાઈ તપાસે નાળ, વાત વળી અન્યાયની ધોળે દાડે ધાડ. વિશાળ બુદ્ધિ ન હોવાથી જીવ ગાડરિયા પ્રવાહથી ધર્મ આરાધન કરે. વાયાથી નળિયું ખસ્યું, એ દેખીને કૂતરું ભસ્યું. કોઈ કહે મેં દીઠો ચોર, ત્યાં મચ્યો શોરપકોર. નળિયાનો અવાજ આવ્યો, કૂતરાને થયું કોઈ ચોર આવ્યો છે. કોઈ કહે મેં દીઠો પણ ખરો અને શોરપકોર થઈ જાય. મૂળમાં કંઈ હોય જ નહીં. તત્વગમ જાણંગ તજીરે બહુજન સંમત જે, આણા સાધ્ય વિના ક્રિયા રે લોકે માન્યો રે ધર્મ. કોઈ મુસ્લિમ રાજા જૈન આચાર્યથી પ્રભાવિત થયા અને હિંસાના ઘણા કાર્યો અટક્યા. હવે પર્યુષણમાં એ રાજાને પાંચમને દિવસે બહાર જવાનું થયું. તે મોટા મહારાજને ચોથના દિવસે સંવત્સરીનું પ્રાયશ્ચિત વગેરે સમજાવવા કહ્યું અને ત્યારથી પછી ચોથના દિવસે સંવત્સરી મુકર થઈ અને પછી તો ભેદ ઊભા થયા. મૂળ ખબર ન હોય એટલે આવું થાય. મધ્યસ્થતા, મત હોય ત્યાં સત ન હોય. અને સ્યાદવાદ શૈલીથી જોતા કોઈ મત અસત્ય પણ નથી, પણ જીવને આગ્રહ થઈ જાય. તે માટે ગોપાલદેવે બોધ્યું છે કે અભિનિવેશ જેવું કોઈ પાખંડ નથી. વચનામૃત 21:94 બોધ. મત હોય ત્યાં સત ન હોય અને મતભેદ રાખી કોઈ મોક્ષ પામ્યા નથી. વિચારીને જેણે મતભેદને ટાળ્યો તે અંતર્વૃત્તિને પામી ક્રમે કરી શાશ્વત મોક્ષને પામ્યા છે અને પામશે. વચનામૃત 54. પણ દુનિયા મતભેદના બંધનથી તત્વ પામી શકી નથી. સત્ય સુખ અને સત્ય આનંદ તે આમાં નથી. જ્યાં સુધી સત્પુરુષ ન મળે ત્યાં સુધી મતાંતરથી તો દૂર જ રહેવું, મધ્યસ્થ રહેવું. અને સત્પુરુષ મળ્યા તો હવે તટસ્થ કિનારે ઊભું રહેવાનું. મધ્યમાં પણ નહીં તો તણાઈ જવાય. પૂજ્ય પ્રભુજી કહે તેમ એક મત આપડી તો ઊભે માર્ગે તાપડી. લોકોનો અભિપ્રાય લોકમુખે પોક. સરળતા, પરમ પૌદેવે સૌભાગ્યની સરળતા અને પરમાર્થનો અખંડ નિશ્ચય પ્રશંસ્યો છે. આ કાળના જીવને સત્ય લાગે, બુદ્ધિમાં બેસે
અને વધતે ઓછે અંશે સ્વીકારવા ભાવના જાગે, પણ મૂળમાં વંક જડાય પછીમાં. એટલે પંચ કહેતે માથા ઉપર, પણ મારી ખીલ્લી ખસશે નહીં એવું જ રહ્યા કરે છે. પરમ પૌદ્યનો ત્યાગ વૈરાગ્ય અદ્ભુત હતો. 100 અવધાન એકી સાથે કરવા, અને એ પણ વૈરાગ્ય સભર, જોડકણા નહીં. એ તો ચમત્કાર. પણ આ 19મે વર્ષે છોડી દેવું એ તો મોટો ચમત્કાર, વિતરાગી દશાનો દ્યોતક. આ તો જગ જાહેર વાત છે. પણ તોય હજુ સંપ્રદાય બાહ્ય ત્યાગ વેશ આડા આવે છે, કેમ કે જીવ મનનો મેલો છે, સરળ નથી. બીજાના મનની વાતો કહે, 3 દિવસમાં મોક્ષ મળા લખે, 1 દિવસમાં વચન સપ્તશતીના 700 બોલો લખે. આ બધું સાબિતી સહ હોવા છતાં જીવને હજુ જોઈએ એવા ભાવ જાગતા નથી. 1.5 કલાકમાં આટલા ટૂંકા ગાળામાં આત્મપ્રવાદ, ગણધરવાદ, 26 કરોડ શ્લોક પ્રમાણ આત્મસિદ્ધિ લખી, ફક્ત 142 ગાથામાં, તે પણ એકી કલમે. પણ જીવનું મન મેલું છે. શુક્લ અંતકરણ વિના મારા વચનને કોણ દાદ આપશે? કુપલદેવે પોકાર કર્યો છે. પૂજ્ય પ્રભુજીની સરળતા કેવી! કુપલદેવ કહે છે, તમે સાધુ છે ને? પ્રભુજી બોલ્યા, હું સાધુ નહીં. કેમ નહીં તે પૂછ્યું જ નહીં, અને ચોથા રણમુનિ થઈ ગયા. જૈન પ્રતિમાના દર્શને પૂજ્ય પ્રભુસિંહજી, પૂજ્ય દેવકરણજી અને બીજા મુનિઓ ઈડરની જૈન પ્રતિમાના દર્શને મોકલ્યા. બધા સ્થાનકમાંથી સાધુ. પ્રતિમાને માને નહીં, પણ આજ્ઞા માથે ચડાવી આજ્ઞાના આનંદ સાથે દર્શન કર્યા અને દર્શન વિશુદ્ધિ કરી આવ્યા. સ્થાનકવાથી સાધુનો વેશ વચમાં આવ્યો નહીં. જીતેન્દ્રીપણું, જ્યાં સુધી 5 ઇન્દ્રિયો જીતાય નહીં ત્યાં સુધી ઉપદેશબોધ ઝીલી ન શકાય. અને ઉપદેશબોધ વગર સિદ્ધાંતબોધ ભલે વંચાય, લખાય, બોલાય, પણ જીવને એ સિદ્ધાંતબોધ પરિણમે નહીં. અધ્યાત્મમાં ચાંચ ખૂચે નહીં. મહાત્મા શંકરાચાર્યજી કહે છે, બધોહી કો યો વિષયાનુરાગી. કોણ બંધાયેલો? વિષયથી બંધાયો તે. કોવા વિમુક્તો? વિષય વિરક્ત. વિષયથી છૂટ્યો એ છૂટ્યો. વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શાંત શીતળ એવું સમાધિ સુખ ક્યાંથી પ્રતીતિમાં આવે? શિક્ષાપાઠ 68 જીતેન્દ્રિયતાના પાઠમાં કુપાલદેવ બોલ્યું કે જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે, જ્યાં સુધી નાસિકા સુગંધી ચાહે છે, જ્યાં સુધી કાન વારંગના ગાયન અને વાજિંત્રો ચાહે છે, જ્યાં સુધી આંખ વન ઉત્પન્ન જોવાનું લક્ષ્ય રાખે છે, જ્યાં સુધી ત્વચા સુગંધી લેપન ચાહે છે, ત્યાં સુધી તે મનુષ્ય નિરાગી, નિર્ગ્રંથ, નિષ્પરિગ્રહી, નિરારંભી અને બ્રહ્મચારી થઈ શકતો નથી. મનને વશ કરવું એ સર્વોત્તમ છે. એના વડે સઘળી ઇન્દ્રિયો વશ કરી શકાય છે. શ્રી સુંદરદાસે આત્મજાગૃત દશામાં શુરાતાનંદ કહ્યું છે, તેમાં વિશેષ ઉલ્લાસ પરિણતિથી શુરવીરતાનું નિરૂપણ કર્યું છે કે મારે કામ ક્રોધ સબ, લોભ મોહ પીસી ડારે, ઇન્દ્રિયો કતલ કરી કિયો રજપૂતો હે. આવા જેવો તત્વ પામવાનું ઉત્તમ સાધન છે. એટલે પોતાની બુદ્ધિએ સ્વચ્છંદ ન વાપરે, આજ્ઞા ઉઠાવવામાં એ બુદ્ધિ વાપરે, મધ્યસ્થ ભાવે સરળતાપૂર્વક સ્વીકાર કરે અને ઇન્દ્રિય વિષયો પર કાબૂમાં રાખી સાધના કરે, જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કરે તો જે તત્વ પામે નિશંક છે. એ જ્ઞાનીઓની અનુભવવાણી છે. આ કાળમાં પણ ભક્ત રત્નોએ આ સાધ્ય કર્યું છે. કૈનર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.